નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કરજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીંયા આગળ વૈદિક ગણિતનો ક્લાસ નંબર 5માં પહોંચી ગયા છીએ અને અહીંયા આગળ આપણે ઘડિયાની રચના શીખવાની છે. તો સાહેબ, ઘડિયાની રચના કેવી રીતે? કે અત્યાર સુધી આપણે બેટા જોયું છું કે ઘડિયા આપણને બધાને આવડતા હોય છે, બરાબર. પરંતુ વૈદિક ગણિતની રીતે આપણે એકાધિક ચિહ્નોનો ઉપયોગ કરીને કે ઘડિયાની ગણતરી સાવ સિમ્પલ રીતે કરી શકીએ છીએ. ઓકે, જો તમે અગાઉના ક્લાસ ના જોયા મિત્રો તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી હશે, અથવા તો મારો બેટા વોટ્સઅપ નંબર છે 990 46 60 948 પર મને મેસેજ કરો, જ્યાંથી કરીને દરરોજે દરરોજ તમને ક્લાસ મળતા રહે. હવે સમજો એ બાબત છે કે અહીંયા આગળ વૈદિક ગણિતમાં ઘડિયાની રચના શા માટે શીખવાની? આપણને ઘડિયા બેટા આવડે છે, પરંતુ કેટલે સુધી આવડતા હોય છે? હું માની લઉં કે તમને 10 સુધી ઘડિયા આવડતા જ હોય, બરાબર. હા, તો તમે આ ક્લાસ જોતા હશો. સાથે સાથે મિત્રો તમે સમજો કે 10 સુધીના ઘડિયા આવડે છે. તમને ઘડિયા કેટલા સુધીના આવડે છે બેટા? 1 થી લઈને 10 સુધીના. પરંતુ હવે તમને ડાયરેક્ટ કહું કે તમે ચલો 42નો ઘડિયો મને કહો, તો ચલો 2 સ્ટેપ સુધી ચાલશે કે 40 કા 40, સોરી 42 કા 42, 42 દુ 84. પરંતુ બેટા તું આગળ જો સમજવાનો પ્રયાસ કર કે 42 દુ 84 પછી આપણી ગાડી આગળ ચાલતી નથી, એ ડચકા મારે છે, બરાબર. તો અહીંયા આગળ આપણે વૈદિક ગણિતનો ઉપયોગ કરીને સમજી શકીશું. તો કેવી રીતે કરીશું એ જોઈશું. તો સૌથી પહેલાં તમારે શું કરવું પડશે બેટા? આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે, જેથી કરીને તમને દરરોજે દરરોજ ક્લાસ મળતા રહે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીશું કે વૈદિક ગણિતની કેવી રીતે થાય છે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે 1 થી લઈને બેટા તમારે શું કરવાનું છે? 1 થી લઈને 9ના ઘડિયા તમને આવડતા હોવા જોઈએ, બરાબર મિત્ર. તો હવે સમજવાનો પ્રયાસ કર. શું છે કે માની લે તારો પહેલો પ્રશ્ન છે કે માની લે કે તું 32નો ઘડિયો કે, ચાલ સામાન્યથી બાબતે શરૂઆત કરીએ. તો 32નો ઘડિયો કે, તો 32 ઘડિયાનો મતલબ શું છે બેટા? તો ચલો કહીશ કે 32 એકા 32, 32 દુ 64. હવે આપણી ગાડી ડચકા મારે છે, પરંતુ અહીંયા આગળ આની જગ્યાએ આપણે શું કરીએ બેટા કે વૈદિક ગણિતની રીતે આપણે શું કરવાનો છે? આ ક્લાસ સમજવાનો છે. એટલે કે આપણે ગાડી ક્યાંય ડચકા મારવી જોઈએ નહીં. તો સૌથી પહેલાં બેટા હું તને શીખવાડું એ નોંધ. અહીંયા નોટ છે, તારી પાઠ્યપુસ્તકમાં લખી લેજે બેટા. શું નોટ છે કે એકાધિક ચિહ્ન, એકાધિક ચિહ્ન. હવે બેટા એકાધિક ચિહ્નનો મતલબ શું થાય છે? માન લે બેટા કે અહીંયા 6ની ઉપર એકાધિક ચિહ્ન લખેલું હોય તો એનો મતલબ થાય છે કે 7. આનો મતલબ શું થાય છે? 1 વધારે. શું થાય? 1 વધારે. માન લે કે 8ની ઉપર હોય તો એનો મતલબ થાય છે 9. ખબર પડી ગઈ? એટલે કે 8ની ઉપર એકાધિક ચિહ્ન હોય એનો બરાબર 9 થાય, અને 7ની ઉપર એકાધિક ચિહ્ન હોય એનો મતલબ કે 8. આ જે સંખ્યાઓ એના કરતાં આ શું હોવું જોઈએ? 1 વધારે હોવી જોઈએ. તો આટલી ખબર પડી ગઈ. હા, બીજો પોઈન્ટ શું છે બેટા? આપણો નોટ કરવા જેવો બીજો પોઈન્ટ શું છે? પોઈન્ટ નંબર 2 શું છે? જો કે જ્યારે પણ 10 થી વધારે, અથવા 10 આવે ત્યારે એકાધિક ચિહ્ન ડાબી બાજુ મૂકવાનું. તો હવે સમજ શું કહેવા માંગે છે બેટા? કે હવે માન લે કે અહીં લખ્યા છે 32, સોરી આવી રીતે લખેલા છે, બરાબર. એ આમ લખેલા છે, બરાબર. 13 ગુણ્યા 10 કરેલા છે. તો આનો મતલબ શું છે બેટા? કે અહીં છે 10 આવ્યા છે. તો 10નો મતલબ શું થાય બેટા? કે એકમના સ્થાન ઉપર હંમેશા એકમના સ્થાન ઉપર એક જ સંખ્યા રહેવી જોઈએ. એટલે શું કહેવા માંગે સાહેબ? જો બેટા અહીં 10 છે, હા, તો 10ની જગ્યાએ નકરું ગંડું રહેવું જોઈએ, એકડો અહીંયા આગળ ઉમેરી દેવો જોઈએ. તો અહીંયા બેટા આપણે 1 વધી ના લખાય. તો આપણે ગણિતની ભાષા, વૈદિક ભાષામાં શું લખીએ છીએ? 1 ડોટ કરી દઈએ છીએ, એકાધિક ચિહ્ન. એટલે અહીંયા કેટલા સમજવાના બેટા? 140. કેટલા સમજવાના? 140. આટલી ખબર પડી ગઈ. માન લે કે અહીંયા આગળ 15 લખ્યા હોત ને અહીંયા 10 હોત, તો અહીંયા એકડો નીકળી જાત, અને એકડો નીકળીને આ એકાધિક ચિહ્ન આવે એટલે કે થાય અહીંયા કેટલા થશે બેટા? 160. આટલી ખબર પડી ગઈ. તો વૈદિક ગણિતનું એકાધિક ચિહ્નનું શું હતું? એક આપણે કોન્સેપ્ટ હતો, બરાબર. આટલા 2 કોન્સેપ્ટ આપણે જોઈ લીધા છે. હા, તો તમારી પાઠ્યપુસ્તકમાં નોટ નંબર 1 અને નોટ નંબર 2 તમે લખી શકો છો. તો હવે આપણે અહીંયા આગળ વૈદિક ગણિતની રીતથી
32નો ઘડિયો જોઈશું બેટા. કેટલાનો જોઈશું? 32નો ઘડિયો જોવાનો છે. તો 32નો ઘડિયો જોતા પહેલાં આપણે શું કરવું પડશે? 32ના ઘડિયા જોતા પહેલાં 32ને આપણે ટ્રાય કરો. તમારા મગજને થોડોક લોડ આપો. શું આપો બેટા? કે 32 એકા 32, 32 દુ 64, 32 3 32 3 32 3. આવડતું નથી તો અહીંયા આગળ આપણી ગાડી અચકાય છે, કાચબાની ચાલે છે. તો વૈદિક ગણિતનો અહીંયા આગળ ઉપયોગ કરીશું અને હું તમને શીખવાડવા માટે તત્પર છું. તો ચલો મિત્રો, તમારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી છે, જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળતા રહેશે. તો હવે બેટા હું સાઈડમાં જતો રહું છું. ઓકે, તો 32નો ઘડિયો લખીશું બેટા. તો આગળ કેટલા છે? જો હું આગળ આવતો રહું પાછો, એટલે તમને ખ્યાલ આવશે. હવે બેટા આ કેટલા છે? આ શું છે? 32 છે. કેટલા છે? 32 છે. બરાબર, ખબર પડી ગઈ? હા. તો અહીંયા કેટલી સંખ્યા છે? 2. અહીંયા કેટલી સંખ્યા છે? 1. એટલે મતલબ બંને બાજુ એક સંખ્યા છે. આ કયું કહેવાય બેટા? આપણે કહીએ છીએ એકમ કહીએ છીએ. શું કહીએ છીએ? એકમ. અને આ શું કહે છે બેટા? દશક કહીએ છીએ. બરાબર. હવે સાહેબ આ એકમ અને દશકનો મતલબ શું થાય છે? તો હવે તને સમજાવું. હું થોડો પહેલાં સાઈડમાં જતો રહું, જેથી કરીને તને ડિસ્ટર્બ ના થાય બેટા. તો જો આગળ 32 લખેલા છે બેટા. કેટલા છે? 32. તો 32નો મતલબ શું થાય બેટા? 30 + 2 થાય. હા, આટલું સિમ્પલ તો આવડે ને લોજિક. તો અહીંયા આગળ શું છે બેટા? એકમ છે અને અહીંયા શું છે? દશક છે. મતલબ કે 2 × 1 અને 3 × 10. આટલું લોજિક તો તને ખબર જ છે. હા, તો બસ આ જ લોજિક આપણે વાપરવાનું છે. ચાલ, અહીંયા શું લખ્યા બેટા? 32 લખ્યા. હા, તો જે સંખ્યા હોય એને ડબલ કરતું જવાનું. જે સંખ્યાઓને ડબલ, એટલે કે 2ના ડબલ કેટલા હશે બેટા? 4. 3ના ડબલ કેટલા હશે? 6. 4ના ડબલ કેટલા થશે? 4માં કેટલા ઉમેરવાના? કેટલા ઉમેરવાના? 2 ઉમેરવાના. તો 2 ઉમેરી એટલે કે 6. 6માં કેટલા ઉમેરવાના? 3 ઉમેરવાના. જો મિત્રો યાદ રાખજે, ડબલની બદલે મારે ભૂલ થઈ ગઈ છે બોલોમાં. શું થઈ જાય બેટા? કે જેટલા હોય એટલા ઉમેરવાના. એટલે સમજ. આમાં 2માં 2 ઉમેરે એટલે કેટલા થશે? 4. 4માં 2 ઉમેરે એટલે કે 6. 3માં 3 ઉમેરે એટલે કે 6. 6માં 3 ઉમેરે એટલે કે 9. આટલી ખબર પડી ગઈ? બરાબર. શું કરવાનું છે કે આ ઉમેરવાના છે, આ બાજુ આ ઉમેરવાના. બરાબર. 3 + 3 એટલે કે 6. 6 + 3 એટલે કે 9. 9 + 3 તો કેટલા થશે? 10, 11 અને 12. કેટલા થશે બેટા? 12 થશે. 6માં 2 ઉમેરી એટલે કે 8. બરાબર. હા, હવે સમજવાનો કોન્સેપ્ટ આવે. શું આવે બેટા? કે 8માં 2 ઉમેરે એટલે કે 10. આમ થાય ને બેટા? 8માં 2 ઉમેરે એટલે કેટલા થાય છે? 10. હવે જો કે 12માં કેટલા ઉમેરવાનો છે? 3. તો કેટલા ઉમેરી દઈએ આપણે? 3 એટલે કે 15. 12 + 3 કેટલા થઈ ગયા બેટા? 15. બરાબર. હા, હવે સમજ. શું છે કે જ્યારે પણ 10 આવે તો અહીંયા આગળ આપણે શું છે? હંમેશા કેટલા અંક હોવો જોઈએ? 1 અંક જ હોવો જોઈએ. કેટલા અંક હોવો જોઈએ? 1 અંક જ હોવો જોઈએ. તો અહીંયા કેટલા અંક છે બેટા? 2 અંક છે. કેટલા અંક છે? 2 અંક છે. તો 2 અંક કઈ રીતે ખબર પડે? કે હવે જો સૌથી પહેલાં તને એ ખબર હોય છે કે અંક અને સંખ્યા શું હોય છે બેટા. તો આપણે અહીંયા થોડુંક સમજી લઈએ, અંકની માહિતી લઈ લઈએ. તો અંક કેટલા હોય છે બેટા? એટલે કે ડિજિટ કેટલા હોય છે? ડિજિટ કેટલા હોય છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે આટલા જ અંકોથી શું બને છે બેટા? અંકોથી શું બને છે? સંખ્યા બને છે. માન લે બેટા હું કહું 90. તો અહીંયા આગળ અંકો કેટલા ભેગા થયા? અંકો કેટલા છે? 2 અંકો છે. અને સંખ્યા કેટલી છે બેટા? સંખ્યા 1 જ છે. કઈ છે? 90. ખબર પડી ગઈ આટલી? કે અંક અને સંખ્યામાં તને તફાવત ખબર હોવો જોઈએ. તો હવે સમજ. હવે અહીંયા આગળ હું આ પૂછી નાખો બેટા. બરાબર. ચાલો હું પૂછી નાખું. ચલો, આટલી ખબર પડી ગઈ? હા. તો હવે આ 10 છે બેટા. તો 10ને અહીંયા આગળ આપણે કેટલા અંક લાવવાનો? 1 જ અંક લાવવાનો. તો અહીંયા આગળ એકડો વધ્યો તો એકડો અહીંયા મૂકી દઈએ. એટલે કે 15ને એકલા થશે બેટા? 16 થશે. ને અહીંયા આગળ 0, 0. ખબર પડી ગઈ? એટલે બેટા હવે તું સમજ કે આ તો ચલ મેં અહીંયા આગળ વધી એક અહીંયા ચડાવી દીધી, પરંતુ આપણે ગણિતની ભાષામાં કેવી રીતે લખાય બેટા? આને લખવું હોય તો જો અહીંયા કેટલા હતા? 15 અને અહીંયા કેટલા હતા? 10. તો આપણે વૈદિક ગણિતની ભાષામાં લખાય બેટા, એકડો કાંટો હોય તો અહીંયા 15 ઉપર શું મૂકવું પડે? એકાધિક ચિહ્ન. એટલે કે 15ના કેટલા થશે બેટા? 16 થશે. અને આ 0 અહીંયા આગળ. તો હવે અહીંયા ડાયરેક્ટ હું શું લખી નાખું બેટા? 16 અને 0. ખબર પડી ગઈ? હા. તો 0માં 2 ઉમેરીશ એટલે કેટલા થશે બેટા? 2. 0 + 2 કરું તો જવાબ શું હશે બેટા? 2 જ આવશે ને? બરાબર. 16માં 3 ઉમેરીશ તો કેટલા થશે બેટા? 192.
તો હવે સમજવાનો પ્રયાસ કર. શું સમજીશ બેટા તું કે અહીંયા આગળ જો આપણો આખો બેટા શું બની ગયો? કડિયો બની ગયો છે. અહીંયા આગળ બેટા આખો કડિયો બની ગયો છે. કઈ રીતે ખબર પડશે? તો જો 32 એકા 32, 32 દુ 64, 32 3 96, 32 4 128, 32 5 160, 32 6 192, 32 6 અને 192. તો હવે જો પાછા આમાં કેટલા ઉમેરવાના બેટા? 2 માં 2 ઉમેરી એટલે કે 4, 19 માં 20, 21 22, તો 224. આમાં કેટલા ઉમેરીશ બેટા? 2 ઉમેરીશ એટલે કેટલા થશે? 6. આમાં કેટલા ઉમેરવા છે? 3 માં કેટલા ઉમેરવા છે? 3. તો 3 ઉમેરીશ એટલે કે 25. ખબર પડે કે? તો 32 7 કેટલા થશે? 224. 32 8 કેટલા થશે? 256. હવે સમજ. હવે અહીં આગળ આપણે જોઈએ. ચાલ 6 માં કેટલા ઉમેરવાના? 2 એટલે કે 8 થશે બેટા. 25 માં 3 ઉમેરીશ એટલે કે 28. 288. 32 ગુણ્યા 9 કેટલા હશે? 288. હવે થોડુંક સમજવાનો દાખલો આવ્યો. ચાલો શું છે બેટા કે અહીં આગળ કેટલા ઉમેરવાના છે? 2 ઉમેરીશ એટલે કે 10, અને 28 માં 3 ઉમેરીશ એટલે 29, 30, 31. કેટલા થઈ ગયા બેટા? 31. હવે અહીં આગળ આપણે એકાધિક ચિહ્ન કાઢવું હોય તો અહીંયા શૂન્ય આવશે અને અહીંયા અલ્પવિરામ આવશે. બરાબર? એટલે કે એકાધિક ચિહ્ન. તો અહીંયા કેટલા થશે બેટા? 32 થઈ જશે. તો 320 થઈ ગયા. 32 10 320. તો અહીંયા આગળ તને ખ્યાલ આવી ગયો છે કે વૈદિક ગણિતથી બેટા હજુ આપણે 2-3 કડિયા લઈશું એટલે આપણને બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો હવે તને ના ખબર પડતી હોય, તને પ્રેક્ટિસ કરવી હોય તો બેટા મને વોટ્સઅપ કરજો 990 46 60 948 પર. જ્યાંથી કરીને તને પ્રેક્ટિસ માટેના તને કડિયા હું મોકલી આપી શકું બેટા. ખબર પડી ગઈ આટલી? તો હવે તારે શું કરવાનું છે? હવે આપણે કડિયો લઈએ બેટા. હવે થોડુંક ઝડપી ચલાવીશ. બરાબર? હવે કડિયો આપણે શેનો લેવાનો છે? 35. કેટલાનો લેવાનો છે બેટા? 35નો. તો ચાલ સમજ. 35નો લેવાનો છે તો 35નો મતલબ થાય 30 + 5. 30 ગુણ્યા 3 ગુણ્યા 10 વત્તા 5 ગુણ્યા 1. આ તો ખાલી તને સમજાવવા માટે લખ્યું છે. આનો કોઈ મતલબ નથી બેટા. બરાબર? તમે કહો કે સાહેબ આ બધું ચાઈને લાવો છો બેટા. વૈદિક ગણિત છે. વૈદિક ગણિતને શાંતિથી સમજવાનો પ્રયાસ કરે જેથી કરીને આપણું મગજ કામ કરે. તો કેટલા થશે બેટા? 5. 5માં કેટલા ઉમેરવાના બેટા? 5 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 5 માં 5 ઉમેર એટલે કે 10. 3માં કેટલા ઉમેરવાના? 3 ઉમેરવાના એટલે કે 6. તો હવે સમજ. ચલો અહીંયા 10 આવ્યા. હા, તો અહીંયા કેટલા? 2 અંક ના હોવા જોઈએ. શું બેટા? 2 અંક ન હોવા જોઈએ. તો અહીંયા 2 અંક ના હોવા જોઈએ. તો આ કેટલા અંક છે? 2. તો એક કાઢો. તો એક કાઢો તો એકને ખોટું લાગ્યું તો ક્યાં જતો રહ્યો? આના માથે ચડીને બેઠો. તો આના માથે ચડીને બેઠો તો બેટા આનો મતલબ શું થાય કે મને 1 રૂપિયો વધારે આપે. એટલે કે અહીંયા આગળ 70 થઈ ગયા. તો બેટા જો 35 એકા 35, 35 દુના 70. હવે બેટા તને કોઈ એમ કે 35 ગુણ્યા 8 ડાયરેક્ટ જ કે તો હવે તું શું કરીશ બેટા? 35 ગુણ્યા કેટલા કરીશ બેટા? 8 કરીશ. તો શું થશે જવાબ? મતલબ કે 35માં કેટલા ઉમેરવાના છે? આપણે 8 ઉમેરતા જ. તો બેટા થોડુંક આપણે લાઇટ લઈએ. પહેલાં આગળ સમજી લઈએ એટલે તને તરત આવડશે બરાબર. શું છે એનો મતલબ શું છે? ડાયરેક્ટ કહી શકાય 35 ગુણ્યા 8 હું મારે ડાયરેક્ટ કહેવું હોય તો 280 કહી દો. પણ કેવી રીતે આવે તને ખબર નથી. તો 280નો મતલબ શું છે બેટા? કે આગળ 0 છે, 280 છે તો અહીંયા 0 છે તો એનો મતલબ કે આગળ કેટલા હોવા જોઈએ? 27 હોવા જોઈએ. બરાબર? પણ હવે 27 ક્યારે આવશે બેટા? કે કેટલા ક્યારે આવશે? આમાં ક્યારે હું મૂકીશ? આમાં 3 ઉમેરીશ એટલે કે 10 આવશે. પછી 13, પછી 3 ઉમેરવું એટલે 13 ને 3 16, 16 ને 3 19, 19 ને 20, 21 ને 22, 22માં 3 ઉમેરવું એટલે કેટલા થશે? 22માં 3 ઉમેરવું એટલે 25, 25 ને 3 કેટલા થશે બેટા? 28. ખબર પડી ગઈ બેટા? તો આટલી બધી ગધા મજૂરી ના કરાય એટલા માટે આપણે શું કરવાનું છે? વૈદિક ગણિતનો ઉપયોગ કરવાનો છે. તો હવે તમે એમ ના કહો બેટા કે 35 ગુણ્યા 8 કરી લે બેટા. તો 8 × 40 = 0, 8 × 40 = 0, 8 × 40 = 0, વધી પડી 4, 8 × 4 = 32 ને 4 3 8 24 ને 4 28, 280. આમ ના થાય. પણ બેટા આપણે ઘડિયા કીધા છે. શેને કીધી છે? ઘડિયા કીધા છે. તો ઘડિયાને આપણે વૈદિક ગણિતને આ રીતે લખી શકીએ છીએ. ગમે તે ઘડિયો લઈ શકીએ બેટા. ચાલ હવે શું બે 0માં 5 ઉમેરે એટલે બેટા 5, 0 + 5 કરે તો એનો મતલબ 5 થશે. આમાં કેટલા ઉમેરવાનો છે? 10 એટલે 105. ચાલ હવે આમાં 5 ઉમેરે એટલે કેટલા થશે બેટા? 10 થશે. 10 અને આમાં કેટલા ઉમેરવાના છે? 3. તો 3 ઉમેરે એટલે કે 13. હવે શું જોવાનું છે બેટા? એકાધિક ચિહ્ન અહીં આગળ આવશે એટલે કે શું થશે બેટા? 140. આનો જવાબ શું થશે? 140. તો હવે સમજ 140 થઈ ગયા ક્યાં?
કે 35 ગુણ્યા કેટલા થઈ ગયા 3, હવે 35 ગુણ્યા 4. હવે આગળ જઈએ, શું છે કે આગળ લઈએ આપણે 0માં 5 ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 0માં 5 ઉમેરવાના. તો 0માં 5 ઉમેરે તો 0માં 5 ઉમેરે તો જવાબ શું હશે બેટા? 5. હવે 14માં 3 ઉમેરે એટલે કે 17, બરાબર. હવે 5માં એટલે કે 0, 17માં 3 ઉમેરે એટલે કે 20. તો આ એકાધિક ચિહ્ન એટલે કે આગળ કેટલા થઈ જશે બેટા? 21 એટલે કે 210. આટલી ખબર પડી ગઈ. હવે જો થોડું સમજવાનું કહે. હવે 0માં 5 ઉમેરું, હા 21માં 3 ઉમેર્યું એટલે કેટલા થશે બેટા? 24, 245. ડાયરેક્ટ મને મળી ગયું. હવે બેટા અહીંયા કેટલા 10 આવશે? હા. હવે અહીં 24માં 3 ઉમેર્યું કે 27 આવશે. હા. તો એક અહીં જશે એટલે કે અહીં આગળ આવશે 28. તો કેટલા થઈ ગયા? 280. તો 35 ગુણ્યા 8 કરું તો જવાબ કેટલો આવશે? 280. ખબર પડી ગઈ? તો હવે જો હવે તને આનાથી શોર્ટકટ શીખવાડવાનો પ્રયાસ કરીશ બેટા. આટલા તારા બેઝિક કોન્સેપ્ટ હતા એટલા માટે થોડુંક લાંબુ ખેંચવું પડ્યું હતું. હવે આપણે આગળ બેઝિક જોઈશું, એકદમ બેઝિક ને એકદમ શોર્ટકટ જોઈશું. કેમ કે શોર્ટકટ બેટા ડાયરેક્ટ ના આવડે. જ્યાં સુધી આપણા બેઝિક ક્લિયર ના હોય ત્યાં સુધી શોર્ટકટ આવડશે નહીં. તો માની લે કે 44નો ઘડિયો કીધો છે બેટા. કેટલા કીધો છે? 44નો ઘડિયો કીધો છે. તો માની લે કે આ 44નો ઘડિયો કીધો છે તો હું તને ડાયરેક્ટ કહું કે 44 ગુણ્યા 7 કર. તો 44 સત્તા કેટલા થાય? તો હવે તને અહીં કન્ફ્યુઝન થશે બેટા. શું થશે? કન્ફ્યુઝન થશે. તો બેટા જો અહીં કેટલા છે? 44. તો અહીં 4 4ની લાઈન બનાવી દે. હા. કેટલી વખત કીધા છે બેટા? આમાં 4 ઉમેરીશ એટલે કે 8, 8માં 4 ઉમેરી એટલે કે 12, 12માં 4 ઉમેરી એટલે કે 16, 16માં 4 ઉમેરીશ એટલે કે 20, 20માં 4 ઉમેરીશ, 20માં જ્યારે 4 ઉમેરીશ તો કેટલા થશે? 24, 24માં 4 ઉમેરી એટલે કે 28, 28માં 4 ઉમેરી એટલે 32. બરાબર. એવી રીતે અહીં કન્ટિન્યુ રહેશે બેટા. 20, 24, 28, 32. તો બેટા જો 44 એકા 44, 44 દુ 44 એકા 44, 44 દુ 88. હવે બેટા જો અહીં આગળ શું થઈ ગયું? 2 અંક આવી ગયા. હા. તો આપણે કેટલો જોઈએ? એક જ અંક જોઈએ. એક જ અંક જોઈએ છીએ. તો બેટા અહીં આગળ એક અંક જોયો તો એક અંક અહીંયા આવી ગયો. હા. તો આ કેટલા થશે? 13. તો જવાબ શું આવે બેટા? 132. તો કેટલો આવ્યો? 132. 132. અહીંયા કેટલા થશે બેટા? હવે જો કેટલા થશે? 16, 16. તો આમ ના લખાય, 16, 16 ના લખાય. કેમ? કાંઈ ગમે તે એક અંક જ લેવાનો છે. તો પાછળનો અંક કેટલો આવશે બેટા? 6. તો આગળનો એક અંક આમાં ઉમેરી જશે. હા. તો અહીંયા બેટા 6 હતા અને એક અહીંયા ઉમેરી ગયેલી 176. ખબર પડી ગઈ? તો હવે અહીં આગળ 0 રહેશે બેટા એક. હા. 2 ને 2 કેટલા થશે બેટા? 2 ને 2 આમાં કેટલા થશે? 2નો એક અહીંયા એકાધિક ચિહ્ન લાગી ગયું એટલે શું થશે બેટા? 2નું એકાધિક ચિહ્ન લાગ્યું એટલે કે 400. કેટલા થશે બેટા? સોરી કેટલા થશે? 20 ને 2 કેટલા થશે બેટા? 22, 220. સોરી ભૂલ થઈ ગઈ હતી થોડી ઉતાવળમાં ગણવામાં. અહીંયા શું હશે બેટા? નકરો 4 વધશે અને 24 ને 2 કેટલા થશે? 24 ને 2 કેટલા થશે? 26, 264. હવે 8 અહીંયા આગળ એકના એક રહેશે. હા. હવે 28 ને 2 કેટલા થશે? 30, 308. હવે આ સમજ 2 ને 2 કેટલા થશે? સોરી 2 ને બગડો એમ રહેશે. 3 ને 3 કેટલા થશે? કેટલા થશે? 6 થવા જોઈએ ને બેટા. 32 ને 3 કેટલા થવા જોઈએ? 35. તો હવે જો સમજવાનો પ્રયાસ કર કે અહીં કરજો બેટા. 2, 6 જો અહીંયા જો 4 ને 4 8, 12. બરાબર. 12 એકાધિક ચિહ્ન મૂક્યું હતું. હા. પછી 6, 10 એકાધિક ચિહ્ન 4, 8, 8 પછી આ આગળ એકાધિક ચિહ્ન આવશે બેટા એટલે કેટલા થશે? 352. 32 ને 3 કેટલા થશે બેટા? 32 ને 3 35 થશે અને 2 ના 2 ઉમેરી દીધા આપણે. ખબર પડી ગઈ ને? હવે ખબર પડી ગઈ એટલી. હા. કેમ કે આપણે એકાધિક ચિહ્ન ઉમેર્યું હતું. હવે તને હું બેટા ડાયરેક્ટ હવે શોર્ટકટ આવશે. શું આવશે બેટા? એકદમ શોર્ટકટ ટ્રીક આવશે. કે માન લે કે તને 32 ગુણ્યા 8 કીધું હોય તો તું શું કરીશ કે હવે તારે શું કરવાનું છે બેટા? એ સમય તું શોર્ટકટ જોઈ તો શું કરીશ બેટા? કે આગળ જો 32 ગુણ્યા 8 કીધું છે. હા. તો સૌથી પહેલાં બેટા આ બંનેનો ગુણાકાર કરીશ. તો 2 ગુણ્યા 8નો જવાબ કેટલો આવશે બેટા? 16 આવશે. કેટલો આવશે? 16. હવે સમજ કે હવે આનો ગુણાકાર કરવાનો. 3 8 કેટલા થશે? 24. કેટલા થશે? 24. તો બેટા 24 લખીશ. હા. બરાબર. હવે અહીં 0 મૂકી દે, અહીંયા 0 મૂકી દે. તો જો જવાબ શું આવશે બેટા? 6, 5, 2 કેટલો આવ્યો? 256.
જો આમ ના કરવું હોય બેટા તો ડાયરેક્ટ તું કરી શકે કે 2 8 16નો છગડો વધી 1 રહી, હા, અને 3 8 24 ને 1 25, 256. હવે બેટા ચાલ, આ તો નાનો કીધો છે. હવે તને મોટો મોટો ગુણાકાર પૂછે. માન લે કે બીજો પ્રશ્ન હું તને પૂછું કે 241 ગુણ્યા 5 કર. 241 ગુણ્યા 5 કર તો શું કરીશ બેટા? 241 ગુણ્યા 5 કેવી રીતે કરીશ? તો સૌથી પહેલાં શું કરીશ બેટા? 241 ગુણ્યા કેટલા કરીશ? 5. તો સૌથી પહેલાં 1 5 5ના 5 લખી દે, બરાબર. હવે જો કે 24 પંચા કેટલા થશે? 24 પંચા કેટલા થશે? તો બેટા 24 5 કેટલા થશે? 120. તો આપણો શું આવી ગયો? જવાબ આવી ગયો બેટા. સાવ સિમ્પલ છે ને, વૈદિક ગણિત બેટા આ રીતે ગણાશે. ઓકે. હવે માન લે કે 324 ગુણ્યા તને કહું છું 4. તો 324 ગુણ્યા 4 કેટલા થશે બેટા? તો સિમ્પલ છે. શું કરીશ? 324 ગુણ્યા 4, ચોકો 16નો છગડો વધી પડી 1. તો 32 4 કેટલા થશે બેટા? 32 1 32, 32 2 64, 32 3 કેટલા થશે? આપણે ઘડીઓ જોયો તો બેટા 32 4 96 અને 32 4 128. કેટલા છે? 128 ને 1 એટલે 129. કેટલા છે? 1296. ખબર પડી ગઈ બેટા? કેટલા થશે? 1296. ચાલો, આટલી ખબર પડી ગઈ. હવે આપણે થોડીક પ્રેક્ટિસ માટે દાખલા કરીશું બેટા. તો માન લે કે 1235 ગુણ્યા 7 કીધા હોય તો સૌથી પહેલાં તારે શું કરવાનું છે બેટા? 1235 ગુણ્યા 7 કીધા હોય તો તું શું કરીશ કે 123 આ લખીશ ને 5 ગુણ્યા 7 કરીશ. એટલે કયો અંક લેવાનો? એકમનો અંક લેવાનો, બરાબર. તો જો 5 7 35નો 5 વધી પડી 3. તો 123 ગુણ્યા કેટલા કરવાના? 7. તો 123 ગુણ્યા 7 કરી દે તો 7 3 21 નો એકડો વધી પડી 2, 7 2 14 ને 2 16નો છગડો વધી પડી 1, 7 1 7 ને 1 8. તો 861 વત્તા રહ્યા 3 એટલે કે 864. તો આપણો જવાબ કેટલો આવે બેટા? 8645. બરાબર. તો હવે તમે પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું. જો તને ના આવડે તો બેટા મને ફોટો પાડીને મોકલજો કે સાહેબ અહીંયા આગળ ભૂલ પડે છે. તો પ્રેક્ટિસ માટે તારા દાખલા શું કરવાનો છે બેટા? કે 23નો ઘડિયો બનાવવાનો છે. તો કેવી રીતે બને બેટા 23નો ઘડિયો? તો અહીંયા 2 લખીશ, અહીંયા 3 લખીશ. 3માં 3 ઉમેરીશ એટલે કે 6, 2માં 2 ઉમેરીશ એટલે કે 4, 6માં 3 ઉમેરીશ એટલે કે 9, 4માં 2 ઉમેરીશ તો કેટલા આવશે બેટા? 6. 9માં કેટલા ઉમેરવાના? 3 ઉમેરવાના, 10 11 12. તો અહીંયા 12 લખો, હા. અહીંયા 12 કર્યા, હા. 6માં કેટલા ઉમેરવાના બેટા? 6માં 2 ઉમેરી એટલે કે 8. તો બેટા જો અહીંયા 10થી સંખ્યા વધી ગઈ, હા. અહીંયા કેટલા? 2 અંક છે. તો અહીંયા કેટલા અંક હોવો જોઈએ? એક જ અંક હોવો જોઈએ. તો આ એક આગળ કાઢી અને આ એકાધિક ચિહ્ન લખ્યું તો અહીંયા કેટલા આવશે બેટા? 92. તો 23 4 કેટલા થશે બેટા? 92. 23 4 92. તો કરવું હોય તો કરી લે બેટા. કેવી રીતે ખબર પડશે? 23 ગુણ્યા 4, 3 4 12નો બગડો વધી પડી 1, 2 4 8 ને 1 9, 92 થઈ ગયા બેટા. બસ સિમ્પલ છે. ચાલો, હવે 2માં કેટલા ઉમેરવાના છે? 3 ઉમેરવાના છે. તો કેટલા છે? 5. 9માં કેટલા ઉમેરવાના છે? 3. તો 1 10 11 ને 12 તો 125. તો બેટા આ જો ભૂલ થઈ. શું ભૂલ થઈ બેટા? કેટલા ઉમેરવાના છે? 2. મેં આ 3 ઉમેરતા હતા, 10 11 ને 12 એટલે 12 થઈ ગયા. આમાં કેટલા ઉમેરવાના છે? 2. તો 10 ને 11 તો 115. હવે આમાં કેટલા ઉમેરવાના છે બેટા? 3 ઉમેરવાના છે. આ 3 આયા ઉમેરવાના, બરાબર. હા. તો કેટલા? 5 ને 3 કેટલા થશે બેટા? 8. અને અહીંયા કેટલા ઉમેરવાના? 2. તો 178. તો બેટા અહીંયા આગળ આપણો 23નો ઘડિયો તારે આવી રીતે બનાવવાનો છે. જો ન આવડે ફોટો પાડજે તો હું તેને આ વિડીયો દ્વારા ફરીથી સમજાવવાનો પ્રયાસ કરીશ. હવે માની લે તારે બીજું એક ઉદાહરણ આલું અને સમજ કે તારે જોવાનું છે બેટા. તારે બીજું છે પ્રેક્ટિસ કરવાની છે કે 61નો ઘડિયો, 52નો ઘડિયો અને 33નો ઘડિયો શું કરવાનું છે? તારે વૈદિક ગણિતની રીતથી બનાવવાનો છે. તો બેટા આ તને કેમ બનાવવાનું કહું છું? જેથી કરીને તારા બેઝિક કોન્સેપ્ટ બેટા શું થશે? ક્લિયર થઈ જશે. ઓકે. તો બેટા તારા બેઝિક જેટલા કોન્સેપ્ટ ક્લિયર થશે એટલું તને મજા આવશે. તો હું તને કહું, ચલો આ ઘડિયાના જવાબ આપજે. પ્રશ્ન નંબર 2 છે 65 ગુણ્યા 6. તો સમજ, અહીંયા આગળ તને 65 ગુણ્યા 6 કીધું છે. શું કરીશ બેટા? 6 ગુણ્યા આગળ આમ તેમ કરી નાખવાનું. હા. તો 5 6 30 ની 0 વધી પડી 3. તો 6 4 36 ને 3 39 લઈશ. આ આપણો જવાબ થઈ ગયો બેટા. ખબર પડી ગઈ ને? હંમેશા એકમના અંકને પહેલાં ગુણવાનો, એની જે આવે એને આપણે શું મૂકી દેવાની? વધી મૂકી દેવાની.
ખબર પડી ગઈ? તો તારે પ્રેક્ટિસ કરવાની છે. શેની પ્રેક્ટિસ કરવાની છે બેટા? હું તને લખી દઉં છું. 82 × 8. જે પણ જવાબ આવે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. ચાલ હવે તું સ્ક્રીનશોટ પાડી લેજે બેટા. હું તો નાના અક્ષરે લખી દઉં છું. 48 × 5 બરાબર ખાલી જગ્યા. ત્રીજું છે 48 × 6 બરાબર ખાલી જગ્યા. ત્રીજું છે 57 × 4 બરાબર ખાલી જગ્યા. હવે પાંચમો દાખલો છે 92 × 9 બરાબર ખાલી જગ્યા. તો બેટા હવે માન લઈએ કે તને આર્યો દાખલો આપેલો છે. તો 9 દુ 18 નો આઠડો વધી પડી 1, 9 9 81 ને 1 82, તો 828. ઓકે બેટા, જોઈ લેજે. તો હવે એક વખત કન્ફર્મ કરી લેજે. કેટલા બેટા? 92 × 8 9 કીધા છે બેટા, હે ને? હા, તો 828 આપણો એકદમ જવાબ સાચો છે બેટા. ઓકે, તો આવી રીતે તારે ગુણાકાર કરવાનો છે અને વૈદિક ગણિતનો ઉપયોગ કરવાનો છે. તો હવે સાહેબ શું કરો છો તમે કે તમારે શું કરવાનું છે બેટા? પ્રેક્ટિસના આપેલા જે દાખલા છે, આ જે બધા પ્રેક્ટિસના દાખલા તારે ગણવાના છે. જ્યાં પણ ના સમજણ પડે ત્યાં ફોટો પાડજે, સ્ક્રીનશોટ પાડીને મને વોટ્સઅપ કરી આપજે બેટા. મારો નંબર નીચે વોટ્સઅપ લિંક આપેલી છે. હવે અહીંયા કર, આનાથી થશે શું બેટા કે આપણને ગમે ત્યારે ગમે તે ઘડિયો પૂછે તો આપણે ગુણાકારની રીતે, વૈદિક ગણિતની રીતે એનો જવાબ આપણે તરતથી લાવી શકીએ છીએ મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. નવું શીખીશું ને આપણે મગજનો ઉપયોગ કરતા શીખીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.